જે મહાશિવરાત્રિના દિવસે જે શિવજીની પ્રતિમા છે, જે આપણા વડોદરામાં શિવજી કી સવારે નીકળે છે, એની જે પ્રતિમા છે અહીંયા રાખવામાં આવે છે. સો ગાઈઝ, મહાશિવરાત્રિના દિવસે આ જે શિવજીની પ્રતિમા છે એ બહાર નીકાળવામાં આવે છે. સો હલો નમસ્તે, કેમ છો ગાઈસ? તો હાલ આપણે આવી ગયા છે ટેરેસ પર. અને ગાઈસ, અમને છે ને વાતાવરણ જોઈને કેવું લાગે છે તમને કે હાલ 1 વાગ્યો છે, બટ 1 નહીં વાગ્યો, હમણાં 3 વાગ્યા છે. અને ભાઈ થોડાક સમયથી એવો તડકો પડી રહ્યો છે ને ગાઈસ, કેવું લાગે છે કે ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો છે. અને ખરેખર સ્ટાર્ટ થઈ ગયો છે, એની અસર જોવા મળી રહી છે. અને જો ને તડકાના લીધે મારી આંખો પણ બંધ થઈ જાય, તો આમ કરીને મેં વ્લોગ બનાવશે. અને ગાઈસ, આ પાછળ જે દેખાય છે ને એ વસ્તુ અવોઇડ કરજો. હવે રોજનું લાગ્યું આપણે. તો હાલ છે ને હવા બહુ આવે છે, તો એનો અવાજ કદાચ કેપ્ચર થયો. માઇક લઈને આવ્યા છે, તો માઇક આપણે નાખી દઈએ અને પછી આગળ આપણે કન્ટિન્યુ કરીએ વ્લોગ. અને આજે આપણે શું કરવાનું છે પછી કહું તમને માઇક લગાવીને. જો હવા કેવી આવી, જો આ કેવું લાગે, જો ના આપણું માઇક. માઇક નાખીએ ગાઈસ આપણે. હેલો ગાઈસ, વોઇસ આવી રહ્યો હશે તમને. આજે છે 13 તારીખ અને એક દિવસ પછી 15 તારીખ છે. અને 15 તારીખે મહાશિવરાત્રિ છે. અને તમને ખબર જ હશે કે આપણા વડોદરામાં મહાશિવરાત્રિ કેટલા મોટા લેવલ પર સેલિબ્રેશન થાય છે. અને મહાશિવરાત્રિના દિવસે આપણા વડોદરામાં શિવજી કી સવારી નીકાળવામાં આવે છે. અને એ શિવજી કી સવારીમાં જે પ્રતિમા હોય છે, મહાશિવરાત્રિના દિવસે જ તમને જોવા મળશે. બાકીનું પૂરું વર્ષ એ શિવજીની પ્રતિમા ક્યાં હોય છે એ લગભગ બહુ ઓછા લોકોને ખબર હશે. એ પ્રતિમા છે ને આપણા અટલાદરા કલાલી વિસ્તારમાં એક મંદિર છે, ને એ મંદિરનું નામ છે જાગનાથ મંદિર. સો આજે આપણે એ જાગનાથ મંદિર જવાના છે અને એ પ્રતિમા ક્યાં આગળ મૂકેલી છે એ તમને બતાવવાનું. સો આપણે નીકળીએ ટાઈમ વેસ્ટ કર્યા વગર. લેટ્સ ગો ગાઈસ. આપણે જાગનાથ મંદિર પહોંચી ગયા છે અને આપણી ફ્લેગ પર અહીંયા પાર્ક કરીએ. અંદર જઈએ આપણે મંદિરમાં ને દર્શન કરીએ અને તમને બતાવું કે જે મહાશિવરાત્રિના દિવસે જે શિવજીની પ્રતિમા છે, જે આપણા વડોદરામાં શિવજી કી સવારે નીકળે છે, એની જે પ્રતિમા છે અહીંયા રાખવામાં આવે છે. સો ગાઈઝ, મહાશિવરાત્રિના દિવસે આ જે શિવજીની પ્રતિમા છે એ બહાર નીકાળવામાં આવે છે. અને અમુક સ્થળ અને સમય નક્કી કરવામાં આવે છે, અને એ સમયે આપણા વડોદરામાં શિવજી કી સવારી નીકાળવામાં આવે છે. અને ફિલહાલ આપણે મંદિર પહોંચી ગયા છે અને અંદર છે ને કથા ચાલી રહી છે. આ સાઈડ કથા ચાલી રહી છે અને મંદિર મસ્ત સજાવ્યું છે. જો તમે ફૂલ વગેરે લગાવ્યું છે તો અહીંયા આગળ મંદિર અને અહીંયા અંદર કથા ચાલી રહી છે. સો આપણે આગળ જઈએ ને અંદર ફરીએ મસ્ત. બાકી અહીંયા ગાઈસ, તમે મહાશિવરાત્રિના દિવસે આવો તો અહીંયા બહુ જ ભીડ હોય છે. આપણે ચાલો પહેલાં તો દર્શન કરી લઈએ. કે જો આ ગેટ છે અને આ ગેટમાં આવશો ને એવા જ લેફ્ટ સાઈડમાં આપણે પ્રતિમા મૂકેલી છે. ગાઈઝ, હમણાં વાગ્યા છે 4:30 અને મેં આ સમય એટલા માટે આવ્યો કે પબ્લિક ઓછી હોય ને આપણે આરામથી બ્લોગ કરી શકીએ. સો મેં મસ્ત આરામ કરીને જમીને આવ્યો, મસ્ત થોડી એનર્જી લઈને આવ્યો કે આપણે બ્લોગ કમ્પ્લીટ કરી શકીએ. આ જે કોટની પાછળ છે ને સ્મશાન છે, પહેલાં અહીંયા પણ સ્મશાન હતું. સો ગાઈઝ, જાગનાથ મંદિરે તમે સાંજના સમયે આવો 7 વાગ્યા જેવું, તો 7 વાગે છે ને અહીંયા મંદિરની આરતી થાય છે. અને મંદિરની આરતીનો સમયે જે વાઇબ હોય છે ભાઈ, નેક્સ્ટ લેવલ વાઇબ હોય છે. મેં પહેલાં 3 થી 4 વખત અહીંયા આરતી અટેન્ડ કરી ચૂક્યો છું, એટલે મને ખબર છે. ચાલો આપણે સિનેમેટિક શોટ લઈ લઈએ અને તમને સિનેમેટિકમાં બતાવું કે કેવું મંદિર લાગે છે. જો, લેટ્સ ગો.
ફરી ગયા ગાઈસ. તો જો આ બાજુ વાઇટ છે. હવે સાંજનો સમય છે ને તો મસ્ત લાગે છે, ઠંડુ ઠંડુ વાતાવરણ છે, હવા મસ્ત આવી રહી છે. ગાઈસ આપણે મંદિર દર્શન કરી લીધા છે એન્ડ મંદિર આખું આપણે ફરી ચૂક્યા છે. સો હવે બહારથી તમને બતાવું. હાલ ગાઈસ આપણે મંદિરની બહાર આવી ચૂક્યા છે અને અહીંયા જો અહીંયા પાર્કિંગની સુવિધા કરેલી છે. પ્લસ પેલી સાઈડ પણ તમે પાર્કિંગ કરી શકો છો, અહીંયા કરી શકો છો, આ સાઈડ કરી શકો અને અહીંયા પણ કરી શકો છો પાર્કિંગ. અને આ જે રસ્તો છે ને એ ગાઈસ અંદર આવવાનો, મંદિરમાં અંદર આવવાનો રસ્તો છે. અને અહીંયા તમે ગાડી પાર્ક કરીને અહીંયા જે શ્રી જાગન્નાથ મહાદેવનું મંદિર લખ્યું છે ત્યાંથી અંદર એન્ટર થશો અને અંદર એન્ટર થશો તો અહીંયા સામે જ જે મહાશિવરાત્રિના દિવસે જે શિવજી કી સવારી નીકળે છે એમાં જે પ્રતિમા છે એ ત્યાં મૂકવામાં આવે છે. બાકી અંદર બી થોડી પેસ આપેલી છે ગાઈસ પાર્કિંગ માટે. તો ગાઈસ આપણા ભૂમાભાઈ મળી ગયા છે. ભૂમાભાઈ જોડે 16 છે તો આપણે ટ્રાય કરીએ 16માં કેવું રિઝલ્ટ આવે છે. તો આઈફોન 16 છે તો આપણે ટ્રાય કરીએ. હવે પછીનો જે વિડીયો દેખાશે એ 16માં આપણે બનાવે છે. તો દેખીએ લેસ ગો છે. સો ગાઈસ ફાઇનલી આ વિડીયો છે 16માં બને છે અને 16માં કહેજો કે રિઝલ્ટ કેવું છે. બાકી ભૂમાનો ચહેરો કેવો છે? 16 લઈ લેશે ના લાવે, નેક્સ્ટ ઉપર જઈશું આપણે. મારા ભાઈબંધે 70 પ્રો લીધો, હું રિઝલ્ટ આવે. અહીંયા નાઇટ શિફ્ટમાં અમે જોબ કર્યું. અમે તો રિલાયન્સમાં દેખ્યું છે 16 રિઝલ્ટ પણ બહુ ખતરનાક. એવું બાકી જોઈએ છે હવે ઘરે જઈએ છે ગાઈસ થોડી વાર અને પછી તમને મળું ઘરે જઈએ સીધો. ચલો બાય. આપણે પહોંચી ગયા છે ઘરે અને ઘરે આવ્યો છું એવો તરત જ પાણી પીને મેં ટેરેસ પર આવી ગયો. વિડીયો તમને ગમે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાકી મળે છે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. અને હા ગાઈસ બીજી વાત કે આપણે બધા મળે છે 15 તારીખે મહાશિવરાત્રિમાં શિવજી કી સવારીમાં. અને મેં હર સાલ નોટિસ કરું છું કે આપણા વડોદરામાં જેટલા પણ ફેસ્ટિવલ થાય છે એનો ક્રેઝ દર વર્ષે વધે જ છે. તો મને આશા છે કે આ સાલ બી જબરજસ્ત ક્રેઝ હશે. જોઈએ છે આપણે આગળ. આપણે જઈશું તો તમને વ્લોગ જોવા મળશે અને મળે જ આપણે બધા સાથે મસ્ત એન્જોય કરીશું, મોજ કરીશું. સો વિડીયો તમને ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાકી મળે છે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય. અને એ સમયે ગાઈસ એ સમયે